જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢમાં મધરાત્રે ગિરનારની પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થયો। પરિક્રમાના પ્રારંભ પહેલા 1 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે, જેમાં એક દિવસ અગાઉ 1.70 લાખ યાત્રિકોએ આ પરિક્રમા શરૂ કરી હતી। મોડી રાત્રે સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રારંભ થશે। તો ઇટવા ગેટથી શરૂ થયેલ પરિક્રમા બોરદેવી ખાતે પૂર્ણ થાય છે। તો અંતિમ પડાવ બોરદેવી ખાતે હજારો ભાવિકો પહોંચ્યા છે। પ્રિયંકાબેન અમિતભાઈ, ગામ પશુન, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ। પહેલી વખત આયા, સારું લાગ્યું, થાક લાગ્યો પણ ગમ્યું, એમ મજા આવી। સરસ છે, સરસ, ખૂબ સરસ છે। હવે એ તો ખબર નથી, પહેલી વાર કરી છે એટલે કોઈ આઈડિયા નથી, પણ સરસ થઈ એમ। ગિરનારની લીલી પરિક્રમા એક દિવસ અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે યાત્રિકોનો ધસારો વધ્યો હતો અને એક દિવસ જ્યારે પરિક્રમા આજે રાતે મધરાત્રિએ વિધિવત પ્રારંભ થશે તે પહેલા જ જે પરિક્રમાર્થીઓ છે પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ધસારો જોઈ શકો છો કે આ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરી અને હવે ઘર તરફ રવાના થયા છે। આપણી સાથે પરિક્રમાર્થીઓ છે, આપણે તેમની સાથે જ વાત કરશું। બેન, ક્યાંથી આવો? સુરેન્દ્રનગર। પરિક્રમા કરી લીધી? હા। કઈ રીતની વ્યવસ્થા છે, ક્યાં ક્યાં રોકાણા, કઈ રીતનું આખું બોલો, કેવી વ્યવસ્થા છે પરિક્રમા? બધી સારી છે। શું કહેશો બેન, કેવી વ્યવસ્થા પરિક્રમા? બધી સારી છે વ્યવસ્થા હો। કેટલી વાર પરિક્રમા કરી? આ 5મી વાર। વ્યવસ્થા અંદર ક્યાં ક્યાં રોકાણા? અંદર બોરદેવી ના બોરદેવી રોકાણા અને વચ્ચે રોકાણા। એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ કરી લીધી? હા, એક દિવસ વહેલી કરી લીધી। જે રીતે એક દિવસ અગાઉ જે પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો અને જેને લઈને જે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેને કોઈ મુશ્કેલી ન પડે, જેને લઈ આ નિર્ણય લેવાયો હતો। 1 લાખ જેટલા પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરવાના આરે છે, ત્યારે હજુ પણ પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો થશે, કારણ કે આજે મોડી રાત્રે જે રીતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પરિક્રમાનો પ્રારંભ થશે તે એક દિવસ પહેલા જ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।